નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને ખાસ તમામ ખેડૂત મિત્રો માટે પણ આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર ફરી એકવાર બ્રેકિંગ ન્યૂઝ ફરી એકવાર ઝટકો લાગી ગયો છે। દેશમાં મુસીબતના એંધાણ ફરી એકવાર અડધી રાત્રે મોટા ફેરફાર મોટા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। મોદીજીએ લોકડાઉનના આદેશ આપી દીધા છે। એના વિશેના મિત્રો આજના લેટેસ્ટ સમાચાર સૌથી મોટા સમાચાર ગુજરાત સરકાર પણ એક્શન મોડની અંદર આવી ગઈ છે। કર્મચારીઓ માટે પણ એક બિગ ન્યૂઝ આવી ગઈ છે। ત્યારે મિત્રો સોના ચાંદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। આજના લેટેસ્ટ સમાચાર એલપીજી ઉપર પણ વાત કરવાની છે। એલપીજી કનેક્શનને લઈને એક બિગ ન્યૂઝ આવી ગયા છે। મોટો ફેરફાર થઈ ગયો છે, એના વિશે પણ જાણીશું। અંબાલાલ પટેલની એક આગાહી આવી છે, એના વિશે પણ જાણીશું। તો સિગરેટના ભાવ પણ ફરી એકવાર વધી ગયા છે, તો એના ઉપર પણ તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલને લઈને બિગ ન્યૂઝ આવી ગઈ છે। ગુજરાતની આપણી પહેલી બુલેટ ટ્રેન વિશેના સમાચાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને મિત્રો આજના બિગ અપડેટ જણાવી દઉં। ખેડૂત મિત્રો માટે એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે। સૌથી મોટી ખુશખબરી ભર્યા સમાચાર ખેડૂત મિત્રો માટે પણ આવી ગયા છે। તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ મહત્વના ખૂબ અગત્યના રહેવાના છે। પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી TV7 ગુજરાતી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો લોકડાઉન જેવા આદેશ આપી દેવામાં આવ્યા છે, મોદી સરકારે આપ્યા। શું આદેશો છે એના વિશે જાણીશું। પેટ્રોલ ડીઝલને લઈને ફરી એકવાર ઝટકો લાગ્યો, એના વિશે પણ જાણીએ। પણ એની પહેલા જણાવી દઉં અંબાલાલ પટેલની આગાહી વિશે। મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે। હવામાન નિષ્ણાંતે કીધું છે કે 19 તારીખથી 24 મે દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 19થી આ 24 તારીખની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, એટલે કે જે દરિયાકાંઠાના નીચેના ભાગ ભાવનગર હોય, અમરેલી હોય, બોટાદ હોય, જૂનાગઢ હોય, આ બધા વિસ્તારમાં ભારે વરસાદ 1 ઇંચથી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી અને સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે ત્યાં વરસાદની આગાહી 19થી 24 તારીખ દરમિયાન રહેશે એવું અંબાલાલ પટેલે કીધું છે। અને ગુજરાતની અંદર ચોમાસું 15 જૂનની આજુબાજુ આવી શકે છે। હજી કંઈ નક્કી થયું નથી, એટલે 15 જૂનની આગાહી કરવામાં આવી છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। ત્યારે મિત્રો હવે આપણે સમાચાર જણાવી આવી દઈએ। એક બ્રેકિંગ ન્યૂઝ અડધી રાત્રે ઝટકો લાગી ગયો છે। તમામ મિત્રો પેટ્રોલ ડીઝલની અંદર 3 રૂપિયા જેવો વધારો કર્યો, ત્યાર પછી ફરીવાર ગઈકાલે પેટ્રોલ ડીઝલમાં વધારો થઈ ગયો છે। જી હા મિત્રો, ખાલી 4 દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે। ફરી એકવાર ઝટકો સામાન્ય જનતાને આપી દીધો છે। આંતરરાષ્ટ્રીય બજારની અંદર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ $100ની સપાટી પણ વટાવી ગયા છે। ત્યારે મંગળવારે એટલે કે ગઈકાલે જ ફરીથી પેટ્રોલ ડીઝલની અંદર 90 પૈસાનો વધારો ઝીકી નાખ્યો। 90 પૈસા એટલે લગભગ આપણે 1 રૂપિયો ગણી શકીએ, તો 1 રૂપિયાનો વધારો થઈ ગયો। આમ પહેલા 3 રૂપિયા વધ્યા અને અત્યારે 1 રૂપિયો વધ્યો, એટલે અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલની અંદર 4 રૂપિયાનો વધારો થઈ ગયો છે। મિત્રો 4 જ દિવસની અંદર આ બીજી વાર ભાવ વધારો કરી નાખ્યો, એટલે લોકોની અંદર અત્યારે હડકંપ મચી ગયો છે। ભારે ચિંતામાં લોકો મુકાઈ ગયા છે। આજના લેટેસ્ટ ન્યૂઝ એ રહેવાના છે કે હવે શું પેટ્રોલ ડીઝલના ભાવ હજી પણ વધશે કે નહીં, કારણ કે બીજી વાર ભાવ વધ્યા એટલે લોકો હવે ચિંતામાં છે કે ફરી ભાવ વધવાની શક્યતા, ફરી ભાવ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે। તો મિત્રો આ બાજુ મોદીજીએ લોકડાઉન જેવા આદેશ આપી દીધા છે। જી હા મિત્રો, સરકારની તમામ જેટલી પણ સરકારી બેંકો છે, વીમા કંપનીઓ છે અને અન્ય નાણાકીય સંસ્થાઓ જે સરકારી હોય એ બધાની અંદર એના ખર્ચમાં તાત્કાલિક કાપ મૂકવાનો આદેશ કર્યો છે। બચતના ઉપાયો લાગુ કરવા માટે કડકમાં કડક આદેશો આપવામાં આવ્યા છે। જેમાં આપણે વાત કરીએ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બેંક, લાઇફ ઇન્સ્યોરન્સ એટલે કે LIC, આ જેટલા પણ સરકારી નાણાકીય સંસ્થાઓ છે એ બધાને લોકડાઉન જેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। મિત્રો આજના આ બિગ ન્યૂઝ બિગ અપડેટ રહેવાની છે। તમામ જેટલી પણ નાણાકીય સંસ્થાઓ સરકારી છે બધાને કાપ મૂકવાનો કહી દીધો છે। વિડિયો કોન્ફરન્સ ઉપર કાપ મૂકવાનો, વિદેશમાં પ્રવાસ માટે કોઈ કર્મચારીએ જવાનું નથી અને બને ત્યાં સુધી વર્ચ્યુઅલ મીટિંગ જ કરવાની છે। એટલે કે જે બેંકોની જેટલી પણ બેઠકો થાય, એના બિઝનેસ ડિસ્કશનો થાય, એ બને એમ વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે, ફિઝિકલ મીટિંગ કરવાનું નહીં। ત્યાર પછી ટોપ ઓફિશિયલ પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, એટલે કે જે ઉચ્ચ અધિકારીઓ વિદેશ જતા હોય તેનો વિદેશ પ્રવાસ પણ બંધ રાખજો। લિમિટ કરતાં પણ ઓછા કરી નાખવાની મોટી ભલામણ કરવામાં આવી છે।
અને તમામ જેટલા પણ સરકારી વાહનો છે એને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરવાની સૂચના આપી છે. જેટલા પણ સરકારી તંત્રની અંદર વાહનો છે એને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરવાની સૂચના આપી છે. આ પીએમ મોદીએ સૌથી મોટી અપીલ તમામ જેટલી પણ એની નાણાકીય સંસ્થાઓ છે એની અંદર કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહો તો લોકડાઉન જેવી આદેશ આ નાણાકીય સંસ્થાઓને આપી દેવામાં આવ્યા છે. તો મોદીજીનો એક્શન પ્લાન હતો ને એને જોઈને ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. જી હા મિત્રો, ગુજરાત સરકારે પણ ખર્ચની અંદર કાપ મૂકવા અને ઈંધણમાં બચત માટે 11 કડક નિયમો સાથે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ નવા પરિપત્રની અંદર નવા નિયમો છે અને આ નવા નિયમો મુજબ હવે કોઈપણ સંજોગો, અનિવાર્ય સંજોગો સિવાય નેતાઓ અને અધિકારીઓએ વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. મીટિંગો માટે રૂબરૂ મળવાને બદલે વિડિયો કોન્ફરન્સ કરવાનો અને ઓનલાઈન માધ્યમથી જ મીટિંગો કરવાનું છે. અને સરકારી વાહનો પણ જમા કરાવી દેવાની સૂચના આપી છે. એટલે કે વધારાના જે સરકારી વાહનો હોય એને તાત્કાલિક ધોરણે જમા કરાવી દેજો. તો મિત્રો, મોદી સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર પણ એક્શન મોડની અંદર આવી ગઈ છે. ત્યાર પછી મિત્રો હજી આપણે સમાચાર પેટ્રોલ ડીઝલ જલને લઈને પણ જાણવાના છે. સોના ચાંદી અને એલપીજી સિલિન્ડરને લઈને પણ સમાચાર આવી ગયા છે. પણ એની પહેલા ખેડૂત મિત્રો માટે એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે. તો ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટી અને બિગ અપડેટ રહેવાની છે. આજના તમામ ખેડૂત મિત્રો જાણી લો, સનેડો યોજના એટલે કે સરકાર તમને સનેડો ખરીદવા માટે જે સહાય આપે છે એ સહાયની રકમમાં ધરખમ વધારો કરી નાખવામાં આવ્યો છે. જી હા મિત્રો, ખૂબ ભારે, ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે. તો જે ખેડૂત મિત્રોએ સનેડો ખરીદવો હોય એમના માટેના સૌથી મોટા ગુડ ન્યૂઝ આવી ગયા છે કે અત્યાર સુધી સનેડો ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય વધુમાં વધુ મળતી હતી. એના બદલે હવે સામાન્ય ખેડૂતોને 60 રૂપિયા સુધીની સહાય સનેડો ખરીદવા માટે અને જે નાના સીમાંત ખેડૂતો હોય, મહિલા ખેડૂતો હોય એને 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીયા મોટી જાહેરાત કરી નાખી છે. અને મિત્રો જણાવી દઈએ કે નાના જે સીમાંત અને એસી મહિલાઓ છે એને હવે કુલ ખર્ચના 50% સુધીની સહાય મળશે. એટલે કે મહત્તમ 75,000 રૂપિયા અને સામાન્ય વર્ગના જે ખેડૂતો હોય એને 40% સુધીની સહાય મળશે.